આજે સંકષ્ટી ચતુર્થી નિમિત્તે શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ભક્તોનું મહેરામણ ઉમટ્યું હતું। આજે સંકષ્ટી ચતુર્થી નિમિત્તે સવારથી જ ગણેશ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ફૂલ પ્રસાદીનો ભોગ ભક્તો દ્વારા દાદાને ચડાવવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં આવેલ શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે સવારે ગણપતિ દાદાને કેસર સ્નાન કરાવવામાં આવ્યું હતું। સંકષ્ટી ચતુર્થી નિમિત્તે મંદિરમાં ભક્તોનું મહેરામણ ઉમટ્યું હતું। રાત્રે ચંદ્રોદય 9:52 સમયે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 28/2/2024 ને બુધવારે માઘી ગણેશ ચોથ કહેવાય। જેવી રીતે આપણે આ ગણપતિના 12 નામ આપ્યા છે। આ 12 નામ એ 12 નામમાં તસ્ય વિદ્યા પવિત્રવા બધા વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કરનાર આ ગણપતિ ચોથ છે, આ સંકટ ચોથ છે, માઘી ચોથ છે। આ દિવસે દરેક ભક્તો પોતાની મનોકામના સિદ્ધ કરવા માટે આ સંકટ ચોથનું વ્રત કરે છે, તેમજ તેનું ફળ પણ ભક્તોને મળે છે। અને આ માઘી ચોથનો ચંદ્રદર્શન સમય રાતના 9:44 છે। તેમજ આ દિવસે સવારે કેસર સ્નાન થયું, મહાપૂજા થઈ અને રાતના 9:44 મહાઆરતીનું આયોજન રાખ્યું છે। તેથી દરેક ભક્તોને સહકાર આપી દર્શનનો અચૂક લાભ લેવો। શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર, ભાવગંજ ગલી, પૂજારી શૈલેષ મહારાજ, બરોડા। જય ગણેશ।